ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર એક આવો અસરો અને એક પેલો બેરો બચાવ બાપા બચાવ બચાવ કોણ છે બાપા બચાવ ભાઈ શું જરાજી જરાજી ઉભા તો કઈ ચેક કરી રહ્યા ભલાજી હા પાછળ ઠોકી નાખી ગયો હા પાછળ ઠોકી નાખી મને વાગી તો એમ બહુ કેળા બાજુ કેળા મારી માઇક કોણ હતો એ ખબર નહીં તમને પાછળ ઠોકી હાલો હાલો ઉભા તો ઉભા તો બરાજી હા આવા એ તમને ખબર તમે બરાજી પૈસા તમારા નહીં મારા નહીં ભાઈ હા મારા પૈસા નહીં યાદ કરો યાર તમારા ના હોય તમે લઈને આવ્યો ભૂલી જાવ બરાજી હા બધા મેં આવી નોટો જોઈ જ નહીં આવી નોટો કોઈમાં જોવામાં આવી જ નહીં આવ્યું બધા જોઈ જ નહીં આ નોટો આવી નોટો તમારા નહીં તો કેના હા રમણજી હા બલાજી હા આવી નોટો રમણીયા પણ હતી ઓ ડાબરી મુદારા આવી નોટો રમણીયા પણ હતી આ રમણીયા આ ડટ્ટો હા રમણીયા પણ મતલબ ચોક્કસ મને રમણીયા મારી નાખ્યો મને રમણીયા ભટકા નાખી ગયો ઓહો બલાજી હા આ માણસ વિચાર કરો જે નહીં આવું થયું ને હું ખોદ્યો થઈ ગયો ને કામ નીકળ એવો થઈ ગયો પછી ઊંચો લઈને ફર્યો જાતે તેરી ફર્યો દવાખો લઈ ગયો ભાઈ અને આજે બરાબર જાતે ઠોકરા આવ્યો વિચાર ઠોકરા આવી ગયો આ કરી ગયો પૈસા બધા છે એ તો જરાજી હા સારું થયું ને તો કે આપણા કર મેં દીધું હા અંગે ખોટું થયું ને તો કે તમે કર્યું અત્યારે જમાનો એવો છે વિચાર ખરા બોલો બોલો પોતાના ભેરું રાતના ભેગા હતા ને આજ મને સલાહ આલી ને આજ મને આલ્યું અલે ભાઈ તારા પૈસાને હું થૂંકું છું ભાઈ મારા ગરીબને ભલે હું જરાજી હા ભાઈ પૂછો ન યાર એના પૈસા એના ઉપર મારો ભાઈ અલ્યા ભાઈ ભરામાં તે બાબુ ખોટું કરી બોલ આથી બહુ ખોટું કર્યું લ્યા અલ્યા તે મેં તારા ચલું રાશિ ચલું કરી તારા પર ત્યાં મને આ સાજી આલી દેતી એટલે હું પોતાના ભાઈને હું ભોગવવાનો ફોન આવ્યો તારો ભાઈ હતો બોલો ભોગવવાનો આવ્યો મને જરાજી હા એ તો એવું જ હોય ચાલો રાખો એ તો ભાઈબંધો છે ને હવે તો દુશ્મન કોના માંડે હવે અલે આજુ થયો નથી લે ઓહો ભાઈ રમણભાઈ તું આ તો ભાઈ મને આગળ એ ડાબરી ઉતારા યા દેખાતું નહીં લે દેખાતું નહીં હવે મોટો મોનો રસ્તા ઉપર આવે છે દેખાતું નહીં તને રમણ હું હતો ભાઈ હું તારા ભેરવો હતો ભાઈ એ તું મને ભોગવવાનો આવ્યો અરે તે આ તો કર્યું હતી અલે જેનાજી હા હા ને હા. જો મારા હા. અત્યારે યાર મારા પેલો ભાઈ આવ્યો તો પેન્શન હા એ ઇમરજન્સીમાં હતો એ ભાઈ હા ઇમરજન્સીનું કામે હું નીકળ્યો હતો હા અને તમે વચ્ચે આવી ગયા અને તમે વચ્ચે આવ્યા ને અને એક તો પીધેલા હતા એટલે હું કહું હે ને આ પીધેલો હા અને બોન નહીં એટલે હું હે ને પૈસા મૂકીને ગયો તો કે વાગી હોય ને તો દવા કરાવો અરે લે તારા પૈસા દવા તું કરાવજે ભાઈ ઓહો તું ખાલી મારું નામ પડતું ને તું ખાતો પોતે નાચતો તો અને આ કરી આ કરી મને એટલે તે પોતાના ભાઈનો ભોગવ ના દેવો ને પોતાના ભલે ભાઈ કહું ગમે તો હું તારો દોસ્ત કરું પણ તેમાં ભોગવવાનો ભલે ના દેવો અને તે આવું મારા પણ પેલો ભાઈ ઇમરજન્સીમાં આવ્યો તો એટલે હે ને ભાઈ કે મારે જવું હોય જલ્દી આવો મારે કે હજુ દવાખાને જવું એના પૈસા હાલવા જતો અને તમે એકદમ વચ્ચે આવ્યા ને એટલે તમારે વાગી જો આ લાઈટ તૂટી ગઈ અરે આ કોક મરી જતો ને તો તું એને પાણી ના પીવડાવ તું કોક ને ઇમરજન્સી પૈસા લો ચાલે હું ફેંકવું તું એટલે હાબી હાલ જ આલીને આવ્યો આ બંડલ લઈને જતો બંડલ આટલા વધે હા એ તો અભિમાન આવ્યું છે ને એટલે આ તો સોમાય ના પાડે છે ના કરતા ના બધું અભિમાન ઉતારે હોય નહીં એટલે આ પાવર બહુ કરે હો ભાઈ આ બેરો પાવર બહુ કરે હો રમણ તને યાદ છે જરાજી. હા
કશું યાદ કરવાની જરૂર નહીં ના, આ ભલા ગણેશ બર્થડે બી થઈ ગયો છે હવે એને યાદ કરવા દો કઈ નહીં એને ચીની સેવા કરી યાદ કર રમણ હા આ બાજુ આય બોલો તને યાદ છે ને શું થયું તું હા શું થાય તું લ્યો એને યાદ નહીં તમે યાદ કરાવો છો જે વખતે તું પડ્યો ને હા તારે હું ચેલે તને તારી સેવા કરી છું તું એટલે હું ખાવાનો તો બંધ ભાઈ એટલે હું ફોજદારી મેં ખાધું હતું તારે હું તો તને ફોન આવ્યો ને તારે મેં ખાધું ભાઈ અને તે આટલું આગળથી એ અને આ તો નહીં આ તારો પૈસો આવ્યો આવ્યો પછી જાવે હો આ ત્યાં જનાજી, ભાઈ હું કહું છું રમણ ભાઈ રમણ આ તો ભાઈ આ તો ભાઈ હું કહું છું આ તારો અભિમાન છે તને આ બાકી તારા મારા લે કરી દેજે ભાઈ હો ને જે મને થયું થઈ ગયું લે હારું લે આ આથી મારો જીવ બચાવ છે અને આતા હું દે અઠવાડિયે ખાધું નહીં ને આથી મારો જીવ બચાવ એના માટે લે આ બધું ખાજે અને પૈસા આમ હોટલમાં જઈને તું તા ખાજે ને આ બેલાને હંગાત ખવડાવજે અરે બેરો કને કીધું નેચો ઉતાર હવે લે આ તો કોલર પૈસા વાળો કોલર ચાલુ હો ઉતારવા દે ઉતારવા દે ઉતારવા દે જનાજી મારા બોય એને ખાલી એક ખાલી બગાઈ દો એને બોલાવો ને વાત કામ કરે છે રમણ આ લક્ષ્મી હોય ને આવું કહેવાય લક્ષ્મી માતા કહેવાય આ તે ઉછાળીએ ને ઓના મારે તો રખા મારી લે ઓના મારે તો ભીખ માગે આથી ખોટું કર્યું છે તાર લક્ષ્મી આવી હતી ને તે તેને અપનાવી નહીં તેને અપમાન કર્યું લે અને આજ લખ્યું તો તને ભીખ માગે એ જણાવી. નિમલ રીબાઈ ને તમને અમારું તમારે કોઈ નહીં જોવાનું મારા જોડે કોઈ આવ્યો ને તો ભમાયા વગર નહીં મેલું એ ઓગળી નેચી રાખવાની રમણ. ઓગળી રોબી કઈ હાથ નહીં કરવાનો રમણ કહું છું આ ગરીબ બોલે ને ગરીબ કોઈ ખોટું ના બોલે આ ગરીબ હાર લાગે ને તો તને કાઠું પડશે ભાઈ આ ગરીબ શું કરતા યાદ રાખજે હું ગરીબ કર્યું છે આ લક્ષ્મી મને નહીં આ ઠોકરથી લક્ષ્મી મારી છે અને એ જ તમે બતાવું તો ભીખમાં કીધું રોય નહીં મળે યાર, ભલે હું હે ને આ લુગડો પહેરા જેવો ના રહું તોય વાંધો નહીં મારે હા ભાઈ અને તારા પૈસાની અમારે જરૂર નહીં અમે જાતિ દવા કરાવી લઈશું વેલી લઈ જઈએ તારા પૈસા તું હાનો ઢાલે તો કોલર હાનો ઢાલે તો કોલર હાનો ઢાલે તો પૈસાવાળાનો કોલર કેમ છે ભાઈ બાલાજી ના બખ્યો રમણજી બખ્યો રમણજી બે બાલાજી ના બખ્યો ના બખ્યો મારે આના કશું બોલતા નહીં એટલો રમણજી ના બખ્યો ના બખ્યો રે રમણજી બાલાજી ઓ રમણજી બાલાજી ના બખ્યો ભાઈ ના ભાઈ મા ભાગે ઓજા ભાઈ બાલાજી છોડ્યો એ બલા છોડ્યો બાલાજી અત્યાર સુધી તો જનાજી તમે આગળ છો ના અત્યાર સુધી તો સહન કર્યું ના ભાઈ હવે સહન ના થાય બાલાજી મૂકી જાઓ મૂકી જાઓ ના મૂકી જાઓ ના બખ્યો જતો રહેજે નકા બતાવી દે બાલાજી રમણજી શાંત રાખો આવા હે ને આ બંકાય હે ને હવે બજારમાં એન્ટ્રી લીધી હે હવે તાર ગમે તેટલા ટેટા ફોડા ગમે તેવા ભવડાકા કરવા હોય ને તો એ કરી લેજે હવે આ નહીં ગોઠવાનું બરાકા કરે બીજા આ બોલો તો ડાક પતાઈ દેશે લે અને પતાઈ જાઉં તાકાત છે તારામાં હવે સમાધાન કરવાનું મૂળ નહીં અરે સમાધાનની જરૂર નહીં અમાર સમાધાન કરે બીજા આપણે રાજી નહીં લઈ જજો એ રાખો તમે ખાઓ હોટલમાં ભાઈ જરો જરાજી એટલે પૈસાની જરૂર નહીં કોઈ આપણે તો બાલાજી કહું હા બાલાજી બોલો હવે ઘર આવી ગયું નજીક જ છે બરોબર હા બાલાજી રિક્ષા ને આવી બોલો રિક્ષા વાળા પહેલથી પાછળ આવી ગયો પેઢી પાવે આવી ગયા અહીં આગળ નહીં આવે એવું ખાધા એટલે બાલાજી રિક્ષા વાળા મોન માગતા હોય પણ પૈસા વધતા હોય આમથી આમ પણ કહું હા, હવે આ થઈ 15 આરામ કરો અને રમણને તો હું જોઈ લઈ આવો બાલાજી હા જેટલે હું ખાટલામાં પડે ને એટલો રમણીયા તો એ ગાળ બોડે ને અને ગાળનું પૂરે કરી નાખે ના કહું હા. આ ખાટલામાં પડી રહ્યો પછી ઉભા થો ને એટલો લઈ લેવાનો એટલે આપણને વિચાર કરો આટલો પૈસા અભિમાન લ્યા આ પોતા બોલો ભાઈ બંધ બોલો આમ પૈસા ફેંકે કે બધા દવા કરી દે જનાજી હા. પૈસો આવે ને હા. એટલે ભાઈ માં ઝઘડો કરાવો એટલે પણ મૂકે સાચું હોય પણ બાલાજી સાચું હોય પૈસો બહુ બધું વેર કરાવો પૈસો કરાવો વેર એટલે પૈસો હોય ને હા. ના હોય ને એટલું સારું અત્યારે ભાઈ આપણાજી કેવું સાચું જતા નહીં પૈસા પોતાના પૈસા માં નાખે તે માટે તો હા ને આ પૈસો હોય ને હા. બહુ મોટી વસ્તુ હોય ખીચામાં આવે ને એટલે ગમે તેવો ને એનો મારો છે ને તો આમ આકાશમાં ઉડો આજ ક્યારે બહુ થાય યાર હા હવે ઘર આવી ગયું આરામ કરો આરામ દે હા.
જો બરાબર ઘર જો થઈ ગયું બોલો હાથ દાદા ઘર જો થઈ ગયું એ તો એવું તો રહે જેનાજી વનકરો થઈ ગયું આ બે જેનાજી બોલા ભાઈ હવે બે હે દાડા વરે એવા નહીં હા હું તમે હા ને આજે ડોક્ટર ગોળીઓ આલી છે ને એ ઘરો બરોબર અને હું જે રમણ ના ગોળીઓ ઘરવાનું વિચારું એને ભાગવું હવે અને કે ભાઈ વિચાર કરો બોલો તારા પૈસા તો આજ નહીં કાઢ સરે આજ નહીં કીએ જેનાજી પૈસાનું મહત્વ નહીં ભાઈબંધીનું મહત્વ છે અત્યારે હા બે પૈસા લ્યા ભાઈ બંધ કમો પૈસો કમ લઈ આવો પૈસો તો આ કાલ નહીં આજે ખીચામાં કાલ વપરાઈ જશે પણ ભાઈબંધ હે ને આજે તો કાલે કોમમાં આવશે અલે ભલાજી પૈસા તો કરોડ રૂપિયા હોય ને તો એમને ચો પતી જાય સફાઈ જાય ખબર ના પડે પણ આ આપણે ભાઈબંધની દોસ્તી હે ને આ જીવન ચાલે ને એ વિચાર પડે કે ભાઈબંધ કોને કહેવાય જેનાજી એ બધું મેલો હવે હું હબી હાલ જાઉં સોમલાકન હા જાઓ અને હા ને રમણને સબક શીખવાડું હા હા જાઓ અને તમે શાંતિ આરામ કરજો હા સારું આ ચોઈ ને કતો ને ફરવા ના તને કીધું હા રમણીયા તારું શાક દાજા મને ખાટલામાં નાખ્યો તને કત્તિકા દયા નહીં ભાઈ બાબાની મોનિયાનું ગમે તે કહીને અભિમાન તોડવું પડે મારા કોકનો વખત તો રસ્તો કાઢવો પડશે ને કે આ કોઈ હે ને ગામમાં કોઈ પડશે નહીં આવો પૈસાનું અભિમાન વધારે આવી ગયું ને ગમે તે કઈ રસ્તો કાઢવો પડશે રણું તો રખડું હું તાપમાં બેસતો ને ચોટીને હા રખડવાના દાડા લાવે તો રખડવું પડે હે પણ ચમ પણ બે બે આપણે બે એટલે બધા બાપ ગામે કી જો તો રખડા દાયા દીન અલ્યા રખડ પણ બાપ મેકી જો ને તે આપણે ખાઈએ નકર ના હોય તો હું તંબુરો ખાઈએ આપણે પણ વિગો તો કઢાય આ પેલા રમણને હોય ને નો અભિમાન જોઈને તો હે ને મને એવું થયું કે એને ચામ ભૂઈ પાડું હું જઈને આવ્યો એના જોડે જઈને આવ્યો મેં જોઈ લીધું કઈ કેટલા પોઈન્ટ છે જોયું બધું જોઈ લીધું એ પોણીમ નહીં દરિયામાં ઉતરી ગયો દરિયામ એ ભલે દરિયામાં ઉતર્યો હોય પણ દરિયામાંથી ડૂબાડતા આવડે અને દરિયામાંથી કાઢતા આવડે હોય ને પણ એમને ખબર પડે કે પૈસાનું તમને અભિમાન કરાય છે એ નહીં હા આ કાલ હોદની જ વાત કરું હું જેનાજી બી હેડીને આવતા હતા ને હા. એ જેનાજીને થોચ્યું બાઈક તે જેનાજીને દવાખાને લઈ ગયો તો તે હમણાં ઘેર લઈને આવ્યું પણ એ ડાબડી મોઢાના ખબર ના પડે કે જ્યાં તો એના પાકા ભાઈ બંધ છે બે અંગાત ફરતા હતા અરે પૈસાનું અભિમાન કરાવે છે આ બધું એમ નહીં જાણે રમણીને ખાવાનો ફફો હતો ને ત્યારે જેનાજી ટિફિન ખવડાવતા હતા એવા ઘરનું લાઈને જુઓ એ ગુણ ભૂલી ગયો રે એ નહીં એક સમય કૂતરાને બસકું રોટલો નાખ્યો ને તો એની વફાદારી નહીં પૂરો પણ આ માણસને ખવડાવશો ને તો તમારો થાળી થૂંકીને જતો રહે તમને ખબર નહીં હા એ તો ખબર કે અત્યારે મોં છે ને ગલત મતલબ મોં થઈ ગયું બધુંમાં અને પૈસાનું બહુ અભિમાન આવી ગયું હોય રમણીયાન તમે કીધું નહીં ઘર મતલબ એમ હાથમાં ગોધી એટલે આ તો કરવું પડશે એને ગમે તે ઉપર ચડ્યો ને એટલે પણ પારવો તો આપવો જ પડશે એને ગમે તે કરીને ભૂ પારે એને પછી ચાના પાડીશું પણ ચાના ચાના નહીં જો એને પારવા માટે કોઈ આપણે કોઈ નવું કોઈ કરવાની જરૂર નહીં પણ આપણે એને બુદ્ધિથી આપણે કામ લેવું પડશે તો જ એવું પડશે અને ચાને એને ખબર પડે કે ચમનું પૈસાનું અભિમાન કરાય છે એ બરોબર નહીં આ બુદ્ધિ કરવા જઈશું ને હા તો કશું નહીં બધું ને કશું પેલું એ નહીં થાય ના કરતા હવે જે કરવું ને જલ્દી પતાવો તો પાર આવે એટલે તારે વીઘો વીકું હોય ને વીઘો વેકો નહીં તાન હવે આપણે હોય ને એને પારો પેલો પારવો તો છે પણ આમાં વિચાર કરે અમે આપણે ને એટલા એના માટે આપણે એના પારવા માટે એના ભાઈની સપોર્ટ આપણે જોશે એનો ભાઈનો સપોર્ટ જોશે ને એનો અત્યારનો સપોર્ટ જોશે આપણે એમને મહિના કશું કરાય નહીં આપણે પણ એનો ભાઈ જ આપણે સપોર્ટ નહીં કરે તો શું કરશું કરશે કારણ કે હે ને રમણ હે ને એના ભાઈનો હગો નથી ખબર હે ને એ તો નહીં મને થયું હું અમને જઈને આવ્યો એના તો હા એ રમણ કે મેં પત્તાને કાઢી મેળ્યું કે એટલે એને પોતાના ભાઈનો નહીં થયો તો બીજો નવું થાય એને પૈસાનું ઘમંડ આવી ગયું બરાબર એટલે એને આમ તો આમ ચાલશે કેટલા દાડા ઉછે આકાશમાં હા કેટલા દાડા ઉછે અને અમારા તો ભૂઈ પડશે ને આમાં તો હે ને હા પેલો નહીં આત્યો ઓવા એ પહેર્યો છે ઈ ગાડી પૈસા ભારીને એટલે અમે એનો ગમે તે કોઈ કરશે આજ તો પહેર્યો હોય ને હા રમણ ને ભીખ માંગવા દાડા એટલે તો દે ને આત્યો ગમે તે કર્યા કરતા આપણે પેલા એને ને પારવો પડશે ગમે તે કરીને આત્યો પાર મારે એને કશું લેવા દેવા નહીં પણ મારે મને પૈસાનો અભિમાન તોડવું બસ તાને તો હું કરીએ આપણે
કોકનો કોક કરીએ બુદ્ધિ વિચારીએ કોક. હું આવું છું ગોમ સાઈડ હોતો મારી હા તું કશું બગાડતું નહીં તાર બરોબર. બગાડવાનું નહીં પણ સુધારવાનું છે. હા હા અત્યારે કશું બોલતો નહીં તાર. અત્યારે પૈસાનું અભિમાન ને એટલે ગમે તે કઈ જો આપણે અત્યારે કોઈ ઊંધો કેસ બીસ કરજે ને તો આપણે ભરી જઈશું એટલે તો કશું મારું કરતો નહીં જોઈએ બરોબર. કેસ કરે ને તો ઉપર ઊંધું એને જ ચોતે હું કેસ તીએ નહીં પીતો. પણ અત્યારે એના જોડે પૈસાનો પાવર છે અને આપણે પૈસા નહીં તાર એટલું સમજ ને તું. એ વાત સાચી કે પૈસા હોય ને તો ગમે તેટલા આકાશમાં ઉડો ને તો આપણને દેખાય નહીં કે આપણે ભૂઈ ચેટલા જેમ પડશું બરોબર. હા વધુ એવું છે. હા જાય એટલે હું જ્યાં જઈને તો ઓટોમાં આવતો આવું હા બરોબર. ઓટો મારતા એટલે હું થોડું વિચારું નહીં. હા. હા વિચારજો જલ્દી. હા હા વિચાર પછી હું મારાવાળી કરી નાખી. હા વધુ ને જાય ડાબડી મોઢા આમ જ તારું આવી બન્યું તારું મને ખબર પડશે કે તમને પૈસા વાપર્યા નથી એ તને ખબર પડશે એમ. હારી જોઈ લ્યો. જમીન તો મસ્ત હો, ફોર્મમાં તો કમ્પ્લીટ દેખાય હો. આ લઈ લેવું પછી જો આમ મસ્ત તમે તો જગ્યા બતાવ્યો વાહ આતાજી આવું જ જોતું તું આપણને તો પણ આ પેલા પેલા એમને તો મલાવ યાર આમના પેલા જે પહેલા બનાવ્યું ને હા હું હિંમત કરું તો એવું દેતા તો નહીં કોઈ આવો તો સારું આ બાજુ નકર ફોર્મ આવતું જો આ બાકી નંબર ફોર્મ આવશે આવું જોતું તો આપણને તો આખો દારો વાંચતા રહું હું એટલે અત્યારે નહીં રહેવાનું કહી લેવાનું અત્યારે રહેવાની વાત કરી હા તમે કહેવાય લઈ લઉં પછી કીધું જોઈ લો અમારો આઈડી ફોરમ આપણો ફોન તો એક નંબર હો કેવું ના પર કમ્પ્લીટ અમે તો બધું લગાવી દીધું હોય કમ્પ્લીટ જ છે બધું તને આવું જ જોતું તો આપણને તો ગમ્યું એટલે બસ આપણો તો તારે હા ને આલે આ હારું લે જો મારે યાર ટાઈમ પાસ થઈ જાય હા વેરો ને બહુ સમ આ લેવાનું છે ને ફાઇનલ અરે ફાઇન બોલો કહું ને હા. તઈ તા લૂંટી લેજો બહુ પૈસા હ એમાં તો વાંધો નહીં આવે આપણો હો ને સારું સારું એ તો હું પૂછી કરી લઉં આપણે આવો વડીલ બોલો આપણે ભાવ અમે જો અમે કયો 3 કરોડ તઈ કરો એમાં 1 રૂપિયો ઓછો નહીં થાય જો અલે ઓછા હું યાર 15 કરોડ જોતા હોય તોય આલુ ના મારે વધારાના નહીં જોતા મારે તો 3 જો ખાલી તઈને અલે આજથી ફોન તમે કાલ કરી રહેતા હોય તો બધું લઈને જતા રહ્યો યાર અહીંથી હવે આજથી મારું થઈ ગયું એ તો જો એ તો તમે પૈસા લો તાના થાય અલે હાલ ઘેર જઈને હાલ પૈસા લઈને આવ્યો તાને સારું હેલો હા હેડો જલ્દી હેડો પૈસા લઈને આવો એટલે નક્કી થઈ આપણે હા એ તો આઈ દઉં હું પૈસા ફાઇનલ પછી અલ્યા ફાઇનલ થઈ ગયું લે જોઈને કહી દઉં કે ફાઇનલ થઈ ગયું આપણે જોઈને ફાઇનલ જ હોય દાદાજી આવજો તાન જોયું એટલે ફાઇનલ જો 3 કરોડ કીધે હો હા એ 50 લાખ મારા પહેલા કહી દઉં એ તો એડવાન્સ કરશું આપણે હા એડવાન્સ આલ દેજો ટોકન હું તમને લઈ દઉં સારું હલાવો તો ખરા પેલા હા, એ તો ભાઈ થઈ પડશે જે ટોકન તો છે. હું ગમે તે કઈ લાવું જો ને બોલા યાદ નહીં યાદ તું એ આ પાર્ટી તો મૂકી લઈને આવ્યો પણ સી અમારા નહીં ટકી. બે તો આવી જાય આમાં શું કરે તઈ કીધા પેલો કે 15 આલુ મહિની ઓકાતા બાજુ મેં એવો પાવ મળ્યો લૂંટન